મિત્રો राजस्थान ये राजस्थान से है भैया सब लोग देखो हाय फ्रेंड्स हर हर महादेव हर हर महादेव हर हर देखो उधर का लेना ફાઇનલી મિત્રો તમિલ ને રાજસ્થાની ભાષા આપણે બધી ભાષાનો પરિચય લઈ લીધો છે જો અમારા મમ્મી પપ્પા સામે જાય છે અને હજી આગળ ઘણું બધું જોવાનું છે તો મંદિર પાસે આપણે ધીમે ધીમે પૂગતા જઈએ છીએ હજી કુંડના દર્શન પણ કરવાના છે તો ભાઈ પબ્લિક કેટલું હેલું આવે આપણે આમાં ચડી જાય મિત્રો જો આપણે ગેટમાં પહોંચી ગયા કેવડો મોટો જબરો ગેટ છે આ પોલીસ ઓફિસ છે તો કેવડો મોટો ગેટ છે આપણે કુંભમાં અંદર જાવી છીએ મિત્રો આ નોટિસ બોર્ડ આવ્યું છે જો મિત્રો જૂનવાડી જમાનાનું છે બધું જૂનું રામ ભગવાનના જમાનાનું છે આ બધું જૂનું હાવ જો સામે નકરી ડોલું ટીંગાય છે તો જો મિત્રો બેઠા બેઠા દર્શન કરો હર હર મહાદેવ મહાદેવ જો આ ગેટથી અમે અત્યારે આવ્યા જો માણસો ઘણું બધું છે અમે આયા ઉભા છે तो नोटिस बोर्ड से आया मंदिर के अंदर 22 पवित्र तीर्थों में स्नान करने के लिए प्रति व्यक्ति शुल्क ₹25 चार्ज लगेगा ऐसा लिखा है तो એવું બધું આ લખ્યું છે ઘણું બધું મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને તમને આમનો સીનું બતાવી દઉં જો મિત્રો આ રામ ભગવાનના જમાનાનું છે બધું જૂનું અમે દર્શન કરીએ છીએ તમે લાઈવ દર્શન કરો અને જે તમારે મોટા હોય તે બધાને મોકલી દો કે મારા ભાઈબંધ ગયા હતા દર્શન કરવા તો તમે પણ દર્શન કરો તો અંદર ઘણું બધું આ રામ ભગવાનના જમાનાનું છે રામ ભગવાને રખડતા હતા જો હર હર મહાદેવ મહાદેવ જો આપણે અહીંથી આવ્યા જો બેઠો ઠેઠ લઈ ઘણું બધું છે જો મિત્રો આપણે વિડીયો સેલ્ફી ઘણું બધું લઈ લીધું હવે આપણે જવાનું છે આમ જો આ ભાઈ ટિકિટ લેવા બેઠા છે જો આ ભાઈ બેઠા ને એ ટિકિટ લેવા બેઠા છે રામેશ્વર હર હર મહાદેવ જો મિત્રો આપણે આમાં જવાનું જો મિત્રો આ નવરાવે છે નવરાવે મિત્રો આ કુંડમાંથી પાણી કાઢીને નવરાવે ફાઇનલી મિત્રો પેલા કુંડમાં આપણે સ્નાન કરી લીધું છે હવે આપણે જવાનું છે બીજા કુંડમાં ચાલો તમને પણ હું દર્શન કરાવું જો મિત્રો હર હર મહાદેવ જો સીસીટીવી કેમેરાની પણ સુવિધા ફાઇનલી મિત્રો આ જો શનિદેવનું મંદિર છે સરસ મજાનું હર હર મહાદેવ ચાલો તમને દર્શન કરાવું તો હર હર મહાદેવ જય જય શ્રી રામ કરો કરો દર્શન મિત્રો મિત્રો આ ત્રીજા કુંડમાં ફાઇનલી મિત્રો પૂજી ગયા છે તો મિત્રો આપણે ત્રણેય કુંડમાં સ્નાન કરી લીધું છે ને હવે આપણે અહીંયાથી નીકળી ગયા છે જો અમે ચોથો કુંડ છે જેનું પણ આપણે સ્નાન કરી લીધું છે તો પાંચમો કુંડ આવી ગયો તો મિત્રો દર્શન કરો હું દર્શન કરું છું સ્પેશિયલ તમારી માટે બ્લોગ બનાવું છું કારણ કે તમે દર્શન કરી શકો શ્રી રામના પછી આપણે મંદિરમાં અંદર જવાનું છે આપણે મંદિર છે કરો દર્શન હર હર મહાદેવ મહાદેવના દર્શન કરો રામના દર્શન કરો જો મિત્રો આ છે સેતુ માધવર મંદિર જો તમે સરખી રીતે જો ચાલો તમને અંદર પણ દર્શન કરવા લઈ જાઓ પેલા આપણે આયા દર્શન કરી લઈએ હર મહાદેવ શ્રી સેતુ માધવર મંદિર હર મહાદેવ મિત્રો કુલ કુંડ 22 કુંડ છે હું તમને ત્રણ કહેતો હતો ને કુલ કુંડ 22 કુંડ છે જો આપણે જઈએ છીએ ત્યાં ચાલો દર્શન કરાવો તમને મિત્રો શ્રી રામના જૂનવાડી જમાના શ્રી રામના રથ હર હર મહાદેવ મોટા જબરા છે કદાચ તમને વિડીયોમાં નાના લાગતા હશે મિત્રો જો મિત્રો આ કુંડનું દ્રશ્ય જો તમે કરો દર્શન નામ છે સતુ માધવ બ્રિજ તીર્થ વગેરે ઘણું બધું છે જો પબ્લિક જો આવી જો મિત્રો નવરાવે છે બધાને મિત્રો શિવલિંગ આ રામનું મહેલ છે રામેશ્વર જો મહેલ જો મોટો જબરો મહેલ છે જો
જીનકોર જાય બધી કોરે ખરખું જ લાગે મિત્રો. તો જો મિત્રો, ઓહો કેવું સરસ મજાનું છે. મંદિરની હાઈટ જોવો તમે. જો મિત્રો, ઘણા બધા કુંડ છે. હર હર મહાદેવ. બોલો કેટલું જૂનું છે આવડું આ. ફાઇનલી મિત્રો આપણે તૈયાર બિયાર થઈને કેમેરો લઈને જો સામે રહ્યો મંદિરનો ગેટ, દર્શન કરવા જઈશું. તો ભાઈ બધા હાલા આવે છે, ચાલો તમને દર્શન કરાવું.